સુરતમાં વાડ ચીબડા ગળતી હોવાનું સામે આવ્યું। રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનું સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે। સુરતમાં વાડ ચીબડા ગળતી હોવાનું સામે આવ્યું હતું। રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે। વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરીતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા છે, ત્યારે તેમની પાસેથી 68 તોલાના સોનાના 35 લાખના દાગીના રિકવર કરવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં 3 ફૂટ બાય 4 ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે। આથી ગાર્ડે મિલ માલિક પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે 35 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા। રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડની મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબૂલાત કરી છે। બંગલાના માલિકે 3 વર્ષથી તે નોકરી કરતો હતો તેમ જણાવ્યું હતું। ગાર્ડને છેલ્લા 3 વર્ષથી પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો। 10,000નો માસિક પગાર, રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી 3,000 આપતા હતા। રાંદેર પોલીસે 19 વર્ષીય ગાર્ડ અલ્તાફ શાહ સાંડુ શાહ ફકીર મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી, ચોરીના દાગીના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝકરિયા નુરુલ હક અંસારી ઉંમર 32 કોહિનૂર પ્લાઝા હોડી બંગલાની ધરપકડ કરી છે, સાથે 35 લાખના દાગીના કબજે કર્યા છે। 22મી તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા અને રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા હતા, તેમજ પોણા 2 કલાકમાં તેના ઘરમાંથી તસ્કરો 21 તોલાના સોનાના દાગીના અને 50,000 રોકડ મળીને 11.50 લાખની ચોરી કરી ફરાર થયા છે। ઘરમાંથી મરચા પાવડરના પેકેટ મળ્યા હતા। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા, જે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહારોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે।